આ રસોઈ બની ગઈ તોય આવ્યા નહીં. હું એકલી એકલી બકબક કરશો. એટલે આવી ગયા તમે, એ જ હું કહેતી હતી કે આ જમવાનું બની ગયું તોય હજી આવ્યા નહીં. અત્યારે આ ટ્રાફિક કેટલું હોય એટલે વાર તો લાગે ને. સારું સારું. તો ઓલા આવ્યા હતા ને કાજલબેન, તો કહેતા હતા ને કે રવિવાર મહેમાન આવે છે તો તૈયારી કરી રાખજો. સારું, કાજલ ભાભી આવ્યા હતા. ઠીક, રવિવાર આવે છે મહેમાન એમ ને? તો તે કાજલ ભાભીને કીધું છે ને કે તમે આવજો. જો જો કાજલ ભાભીનું નામ આવે તે તો આમ દાંત દેખાડવા માંડે. કાંઈ એવું નથી, તને તો એવું જ લાગ્યા રાખશે. તો હું કહું તમને, કાજલ ભાભી કહેતા હતા નાસ્તો ગોઠવો કે જમવાનું. મેં તેને એમ કહી દીધું કે તમારા ભાઈ કહીને ગયા છે કે ચા પાણી પીવડાવી દેવું. હજી ક્યાં નક્કી થયું તો ખોટા ખર્ચા કરવા. હા, એ તો તને સારું લાગશે એમ જ કરીને. હું કહું એમ થોડી તું બધું કરવાની. બાકી હું તો એમ કહું કાજલ ભાભી કહેતા હોય તો આપણે જમાડી દઈએ. ના ના હો, અત્યારે કાંઈ જમાડવાના નથી. જો એકાબીજાને ધ્યાનમાં આવી જાય તો પછી જમાડશું. સારું, તો એમ કરવી. હાલો તો તમે હાથ મોઢું ધોઈ લ્યો, પછી આપણે જમી લઈએ. તો કાલ રવિવાર છે મહેમાન આવે છે તો પછી થોડીક તૈયારી કરી લઈએ. બસ આપણે સવારે ઉપાથી ન રહે ને, 9 વાગે મહેમાન આવી જાય એવું કહેતા હતા. સારું, તો હાલ તું કાઢ, હું હાથ ધોતો આવું. પૂરીને બોલે યાર. સારું. ભૂરી હાલ જમવા. હા હાલો મમ્મી આવી ગઈ. રોટલી બની ગઈ? હા જો રોટલી બની ગઈ ને રોટલાય બની ગયા. જો બેટા ભૂરી, તારે છોકરા હારે જે વાતચીત કરવી હોય એ કરી લેવાની, અને તને ગમે તો જ હા પાડવાની. હા પપ્પા વાંધો નહીં. હાલો તે હવે જમી લઈ, ઝટ કરો. વાતોમાંથી ઊંચા જ નહીં આવે બાપ દીકરી, અને આપણે નવરીના જ નહીં થવા દે. હા, હાલ હાલ કાઢ જમવાનું. પુરાબેન સગાઈ થાય ને એટલે મારે તો છે ને 2 સાડી લેવીશ નવી, અને લગ્નમાં મારે ચણિયા ચોળી જ લેવીશ. પુરાબેન નક્કી થઈ જાય ને એટલે બસ મારી દેરાણી આવી છે. આ બાજુવાળીને જો દેરાણી રહી તો કેવી એમ દેરાણીની વાત કરતી હોય. મારે આવી જાય, મારી દેરાણીની વાત કરવા થઈ. લે આવી ગયા તમે? હા જો આવી ગયો. તે હું કહું તમને, બાનો ફોન આવ્યો તો રવિવારે છે ને પુરાબેન જોવા જવાનું. હા રવિવાર જોવા જવાનું છે ભૂરાને. સારું હાલો, આપણે આજ ભૂરાન થઈ જાય ને એટલે બાને ને બાપુરજીને છે ને ઉપાધિ જાય. હા હો, મને તો હરખ જ નથો માનતો કે મારી દેરાણી આવી જાહે. હા હો, બસ બે પાસે હોમપીને રહેજો, ગામ વાતું કરે એવું કરત્યું નહીં. ના રે ના, હું તો મારી નાની બેનની જેમ રાખી એને. અરે નીતાઓ, હું કરસ? એ આય રે માસી, જરીક બારી તો આય. એ હા માસી આવું. આય ખમજો માસી, સેના ઘડીએન વારે આપણે લપસ કર્યા રાખે, કંટાળી ગયા ડોસીથી તો. સારું જા, શું કામ છે પૂછતી. હા માસી બોલો ને. હા તે નીતા કઈ તાર હાહુનો ફોન આવ્યો તો, ક્યારે આવવાના? માસી કાલ તો કીધું કે હજી નક્કી નથી ક્યારે આવવાનું. મને એમ થયું લે અહીંયા નીકળે તે પૂછતી જાઉં. આવો ને માસી, બેસો ને. હા તે મારો દીકરો આવી ગયો ઘરે? હા જો આવ્યા હમણાં, હવે જમવા બેસ્યો છે. હાલો માસી અહીંયા જમી લો. ના ના, ઘરે મારું હોવે રહેતું હોય ને. હું તો મંદિરે ગઈ હતી, પછી ત્યાંથી ગઈ ઓલ મૂંગીમાન ઘર બેહવા, અને હું ઘરે જાઉં છું તો મને એમ થયું કે લઈ પૂછતી જાઉં તાર હાહુનો કઈ ફોન બોન આવ્યો હોય તો. ના ના માસી, આવશે ને ત્યારે હું તમને કહી. સારું હાલ તે જમી લ્યો તમે, અને તાર સાય પડી છે તો થોડીક લાય. માસી આજ તો નથી પડી, હું લેવા નથી ગઈ. કાલની છે ને પડી છે, ખાટી થઈ ગઈ. જોઈશ તમારે? ના ના, ખાટી હોય તો મારે નથી જોતી. પછી હું ખાટી સાઈઝ ખાઉં ને તો પછી મારે હાંધા પકડે તો પગ દુખે, તો પછી મારે હલાય નહીં. સારું હાલ તે નથી જોતી ખાટી. સારું આવજો માસી. સમજો માસી, પણ લેપડીના નકરી પંચાયત જ કરા રાખે. કવરાવી દીધા છે, હાવ કવરાવીને કાઠે એણે. ઘરે હોને કામ કરાવે ને આખો દી આટા માર્યા રાખે. સારું હાલો, અમે જમી લઈ. સમજો માસી, વળીમાં અમારું જમવાનું ઠરીને ઠીકરો થઈ જાય. ઓ એ હો, ક્યાં વહી ગઈ? જમવાનું બન્યું કે નહીં? હા રે બા, આવી ગયા તમે? હા જો આવી ગઈ, થાકી ગઈ હું. હા હવે જમવાનું બની ગયું એટલે લાઈ મને દઈ દે, એટલે હું ઘડીક પછી લાંબી થાવ. હા હાલો બા, બની જ ગયું છે. હાલો હાથ ધોઈ લે, આપી દઉં તમને. શું બનાવ્યું છે હો? રીંગણાનું શાક ને બાજરાના રોટલા બનાવ્યા. રીંગણા ખાઈ ખાઈને તો હું કંટાળી ગઈ. બીજું કાંઈક બનાવતી હોય તો. બા ઘરમાં રીંગણા પડ્યા હતા પછી રીંગણાનું કરી નાખ્યું. તમારે બીજું કંઈ ખાવું હોત તો લેતા આવ્યા હોત તો. તમે જાઓ છો રોજ ગામમાં, હું તો નથી જતી. અરે બાપરે, અત્યારે ઉનાળામાં તો શાકના ભાવ કેટલા છે તને ખબર છે? ખાવું હોય તો લાવવું પડે, નકર પછી રીંગણાનું ખાવું. સારું હાલ લાય તે રીંગણાનું. ઘરના રીંગણા છે તો આમે મીઠા હોય.
આખો દી રખડ્યું હોય ને પછી આવીને તરત હું બનાવીશ નકરો ખાવાનો ઢઠડિયો છે. ગામની પંચાયત કરવી નત નવું ખાવું. હવે લાઈને જલ્દી, મને ભૂખ લાગી છે. એ લાવું છું, હાથ તો ધોઈ લ્યો, ગામમાં રખડીને આવ્યો તો. હાથ ધોયેલા જ છે, લાઈને હવે. લે આવી ગયો ભૂરા બેટા. હા પપ્પા, જો આજે ઓફિસમાં થોડું જાજુ કામ હતું તો થોડુંક મોડું થઈ ગયું. તો બેટા કાલ સવારે આપણે 9 વાગે ત્યાં પહોંચી જવાનું છે, તો કલાકનો તો રસ્તો થાય. તો આપણે 9 વાગે પોગવાનું છે ને, તો આપણે 7:30 પોણા 8 નીકળી જાવ. હા પપ્પા, વાંધો નહીં. આપણે આપણી ગાડી લઈને જ જવું છે ને? હા 5 જણા છીએ આપણે 3 ને તારા કાકો ને કાકી, તો પછી ગાડીમાં હમાય જ જાવું, તો ગાડી લઈને જ જાય. વાંધો નહીં, સારું ચાલો, હું સવારે 7:30 રેડી રહીશ. સારું હાલો, તે અત્યારે વહેલા હોઈ જઈએ એટલે સવારે વહેલા ઉઠી અને પછી જવાય. આજ તો મને નીંદરે નથી આવતી, ખબર નહીં સવારે જોવા આવે શું વાત કરી કંઈ સમજાતું નથી. સુનો ના સુન લો ના હમ સફર હમે કો ચુન લો ના સુન લો ના किसका है तुमको इंतजार में हूँ ना, देख लो इधर तो एक बार में हूँ ना, खामोश क्यों हो जो भी कहना है कहो, दिल चाहे जितना उतना प्यार मांग लो, किसका है तुमको इंतजार में हूँ ना. કેવો દેખાવે છોકરો હશે કોને ખબર. હારું હાલ અત્યારે હોઈ જાવ, સવાર વહેલું ઉઠવું પડશે. ઓ રાજાજી મેરે સપનો મેં આના. કાલ જોવા જવાનું ભગવાન કરે ને નક્કી થઈ જાય તો સારું. આ બાને ને બાપુજીને ઉપાધિ જાય. અને મારે તે એક જીવન સાથી આવી છે. મારા બધાય ભાઈબંધના લગ્ન થઈ ગયા છે, 2-4 જ બાકી છે, તો મારે થઈ જાય. जिसका मुझे था इंतजार, जिसके लिए दिल था बेकरार, वो घड़ी आ गई. નીંદર નથી આવતી, ખબર નહીં એને નીંદર આવતી હશે કે નહીં, હું નામ હશે કાંઈ બાન બાપુજી કહેતા નથી. કાંઈ નહીં, કાલે તો જવું જ છે જોવા, ખબર પડી જાય બીજું હું. સુનો ના સુન લો ના. કોનો ફોન આવ્યો અત્યારે? હેલો હેલો, હું ટીના બોલું. શું કરો છો ભૂરા તમે? કાંઈ નહીં, જો સૂતો તો. ટીના બોલ, કાંઈ કામ હતું અત્યારે ફોન કર્યો? કંઈ નહીં, જો આજે ઓફિસમાં વાત ન થઈ તો મને થયું ચાલો ફોન કરીને વાત કરી લો. હા બોલ ને, આજે કામ વધારે હતું ને ઓફિસમાં એટલે વાત નથી. કંઈ કામ છે તો બોલ. ના કંઈ કામ નથી, પણ આપણી ઓફિસમાં પેલી રહીને ઓલી પ્રિયા એ કહેતી હતી કે કાલે તમે છોકરી જોવા જવાના છો. આ પંચાયતણીને ક્યાં કીધું પ્રિયાએ? હા શું કીધું, કંઈ કીધું તમે? ના, હું એમ કહું છું કે હા એક જગ્યાએ વાત ચાલે છે, તો મારા મમ્મી ને પપ્પા કહે કે ચાલો જોઈ આવીએ. શું કરે છે એ છોકરી? કેટલું ભણેલી છે? જોબ કરે છે ક્યાંય? ખબર નથી હવે મને, એ બધી જાય જોવા પછી ખબર પડે. ઓકે સારું, કંઈ કામ હોય તો કહેજો મને. હા એવું કાંઈ કામ હશે તો હું કહીશ. સારું, તો હું તમને એક વાત કહેવા માંગુ છું કે તમે જો આટલું ભણેલા છો, સરસ નોકરી કરો છો, સારો એવો પગાર છે તમારો, તો તમે જેવી દેવી છોકરીને હા નહીં પાડતા. મારી જેવી આમ એજ્યુકેટેડ છોકરી હોય ને તો જ હા પાડજો. એ બધું અમારામાં છે ને અમારા મમ્મી ને પપ્પા નક્કી કરે, અમારે તમારે જેવું ન હોય બેન. આપણે તો ફ્રેન્ડ છીએ, તો બેન નહીં કહેવાની, ઓનલી ફ્રેન્ડ. સારું ચાલો મૂકું હવે, પપ્પા બોલાવે છે મારા. સારું, બાય. આવી જ પંચાયતની છે ઓફિસમાં છે, આપણને સલાહ દેવા આવે. પોતે કોઈ સારો છોકરો ગોતીને પરણીને જ જાતી મારું કરવા આવે છે. સારું હાલો, એવી ને ક્યાં પંચાયત કરવી, હું હોઈ જાઉં, સવાર મારે વહેલું ઉઠવાનું છે.